તમે જે અત્યારે જે તમારી સામે નજારો છે ને એવા ઘણા બધા વિડીયો જોયા છે અને ઘણા બધા માણસોને પણ આવો ખાસિયત આવી જાય તો કેન્સલ નીકળી જાય એમ ને આવી રજ પવિત્ર રજ છે માતાજી હાજી હાજી આમાં કઈ દેખાતું નહીં અત્યારે તો હા આ ગઈ હા શું નામ છે ફૂદડી ફૂદડી નામ એમને ભાઈ જો ચાલુ જ છે અહીંયાથી એમને ચાલુ થાય રહી ઠેઠ સામે આ કઈ આંખલાનું છે મોટો બાદ જોરે ને એને બધાને બાંધવાના છે બધી ગાય જે ગાયો હરી હરી ગાય મધન જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટ હશે. મિત્રો ગઈકાલના બ્લોગની અંદર તમે જોયું હશે કે આપણે અત્યારે હવે માતાજીની ગાયોમાં બરાબર, અને આજે આપણે જોવાનું છે અહીંયા ગાયો છે, બધી ગાયો જે પાકડી ગાયો કલ્યાણપુર ગામે છે એને બગીચામાં છે. અને હે મને કહો હા બરાબર, બગીચાની અંદર છે ને ત્યાંથી લેવા જવાની છે અને એ નજારા છે એ અદ્ભુત હોય છે. ગાયોની લાંબી એવી લાઈન અને ગુવાથી આટલા બધા. જો આપણો સામાન તો મૂક્યા હોય એને ક્યાં લઈ જાઓ ભેગો કે હાલશે એ તો વિડીયોમાં તમે આવશો પછી આપણે ચાલુ કરશું હું કે લેવું એટલે લઈ લો, વાંધો નહીં હાલો. અરે આજે ગાયનો વાડો છે બરાબર મોટો, એને તો લીધા તો હવે આ બધું મિક્સ છે, બધું સમજાય જ્યારે આવશે ત્યારે તમને બરાબર. અત્યારે બધું હરખું લાગશે. શું કરું ભાઈ એ કોટિયા આપણે જોવા છે હમણાં ઘણા બધા લઈએ. કેટલા લઈએ સ્પેશિયલ કોટિયા? 10,000 ના લઈએ કોટિયા એમ ને. 10 માણસ હુતા હોય ને માથે કોટિયા ઢગલો કરી નાખો ને તો માણસ ઢકાઈ જાય એટલા કોટિયા. બાકી ગાયો તો જો અહીંયા જ છે, રાહ જોવે છે દરવાજો ખોલવાની. આપણે ક્યાં ઊભું રહેવું હોય? ગાયો અહીંયા આમ બે બાજુ છે, કોઈ વાંધો નહીં. ગાયો જો આવે છે. અને તમે અત્યારે જે તમારી સામે નજારો છે ને એવા ઘણા બધા વિડીયો જોયા છે અને ઘણા બધા માણસોને પણ આવો વિડીયો છે પસંદ આવે છે આ માતાજીની ગાયોનો. શું કેવું પચાણભાઈ? જુઓ ધૂળની ડમરી અને આ રજનું શું ખાસિયત આવી જાય તો કેન્સલ નીકળી જાય એમ ને. રજ પવિત્ર રજ છે માતાજી હાજી હાજી. આ માતાજીની ગાયના પગની છે જે ખરીની રજ છે ને, જુઓ આમાં કઈ દેખાતું નહીં અત્યારે તો હે. આ તો ખરેખર છે ભાગશાળી માણસ હોય ને એને આ રજની વચ્ચે ઊભું રહેવાનો મોકો મળે ને. જુઓ માતાજી ચરામાં ઉપર જાય છે અને હું આ વિડીયો છે બંધ નહીં કરવાનો, એટલે તમે જોઈ લેજો કે કેટલી ગાયો કેટલી ઘડી હાલે બરાબર. એમને એમ જો બધી ગાયો આવે જ છે. આમ ને એમ ગાયો ઘણી બધી જાય છે પણ એ તમને દેખાતી હશે નહીં, આમાં રજ એટલી ઉડે. તમે હમણાં એક ગાયની વાત કરતા હતી, આ રહ્યા ગાય છે? ના ના હું નથી કહેતા કે બાજીયાનો આંખો હોય ને આનો મતલબ વાસળો હાંડ રાખ્યો હોય. એક દી પછી આપણે એ જોવું છે સ્પેશિયલ જે પાર્ક કરવાવાળી મુજેડનો જે આપણે ઇતિહાસ છે ને એ એક દી માણસો સમક્ષ લઈ આવવો છે, પણ એ જેથી ટાઈમ મળશે તે દી બરાબર. સારી સારી ગાયો છે એ જોશું આપણે. આ જેટલા કોટિયા દેખાય છે હમણાં જ બાંધ્યા લાગે ને બધા નવા. આવું સામે આવી રહી પાત્રા સિંહ ને મોટા ઈ ગાય હોય કે આંકરાય બોરી હોય બરાબર. એનું નામ શું? ગાયનું નામ ફાટો કહી જાય બરાબર. અહીંયા જોવા અરે હાથે બનાવેલું કોટવી લાગે ને. બરાબર બરાબર બરાબર.
હજી એમને ગાયો આવવાનું ચાલુ છે. હજી કેટલી ગાયો આવશે હજી? લગભગ આ છે ને 4 મિનિટ જેવું થયું છે, મતલબ 3 મિનિટથી ગાયો આવે છે. પણ હજી મારે ખ્યાલથી 10-15 મિનિટનો વિડીયો થશે ત્યારે આ ગાયો બધી આવતી હોય, મતલબ બગીચાની અંદરથી બહાર આવી શકશે. એટલી બધી ગાયો અત્યારે અહીંયા છે હાજર. હે આ ધોરી રહી કે મુજડી? બરાબર. હોય હોય. કઈ? હા આ ગાય ની. આ ગાય શું નામ છે? ફૂદડી. ક્યાંક આવે? કાબેરી. બરાબર. એમને હજી જો ચાલુ જ છે. રોજી આ રહ્યા હો. રોજીઓ નામ છે? બાજુ નામ? આ નામ ને? હા બાજુ. મને એમ થયું તમે આની વાત કરો. આવા મોટા ટોકરા કેટલી ગાયને બાંધેલા? 4-5 ટોકરા બાંધેલા. આર્યા કોટિયાવાડ. એ આપણે છે સ્પેશિયલ એક દિવસ છે ને એ બધું જોવું છે, બરાબર? જે ગાયોમાં આમાં જે માનો કે માતાજીની ગાયો છે એમાં પણ જે જૂના વેલાની ગાયોને જે ખાસિયતો છે ને ગાયોની, એ આપણે એક દિવસ છે એ સ્પેશિયલ એના ઉપર વાતચીત કરવી છે. હવે જો થોડું દેખાય રહ્યું અહીંયાથી ગાયો જો આવે રહી. એ તો આવશે. હા આ ગઈ ને ધમોડનું. જો અહીંયાથી ઠેઠ એમને અહીંયા તો ગાયો ક્યાંય પહોંચી હશે, આપણે અહીંયાથી દેખાતું નહીં. અને સામે તમે લાઈન જુઓ. દેખાય ને બરાબર. આજે વળી કુદરતી પચાણભાઈનો ફોન આવી ગયો ને મેળ આવી ગયો. નહીં તો રાતે જ આપણે બધું સેટિંગ બે સમજ્યા ને. રાતે એટલું બધું દેખાય નહીં, પણ જ્યારે આપણે આવો મોકો મળે ત્યારે રવિજી માતાજીની ગાયમાં આપણે આવીએ અને જોતા હોય છે. હવે થોડી ગાયો હરવી થઈ. આ બાજુ ઘણી બધી પહોંચી ગઈ. આકરી ગાયો બધી હાલી ગઈ લાગે. શાંત માલ આવ્યા, મતલબ શાંત ગાયો આવી ગઈ. ટાઢી ગાયો. આમાં ઘણો કઈ અવાજ કે કાંઈ થાય ને, સંગ ને ટોકરા ને બધું હતું, બધું આગળ હાલે ગયા. હા હવે બસ જો ગાય છેલ્લી એક જે કાયડી ગાય આવે છે, એક વિયાણી લાગે કોઈ. હે દાદુ ગોર સંભાળતા દાદુ સવારે આપણે વાસણ ભેરું કર્યું ને. તો બસ આટલી ગાયો છે. હવે વળી આપણે જાય સામે છે માતાજીનો થડો છે, ત્યાં જાય ને ત્યાંથી આમ ગાયોનો નજારો જોઈએ કે કેટલી ગાયો મોટી આમ ઘણી સંખ્યામાં છે દેખાય રહી. બોલો રામભાઈ શું કહો? ફેલાણી હોય જોઈએ. પછી હવે મારે છે ને ધીમે ધીમે તમારા બધા ઇન્ટરવ્યૂ ચાલુ કરવાના છે આમાં, બરાબર ને? કેમ કે આમાં તમારા મનની વાત પણ યાર આવી જોઈએ માણસો સુધી, લોકો સુધી, બરાબર ને? ના ના તો પણ બધાનું એમ આપણે ને એક દી ગોઠવવું છે બધાને, એક માણસને. માનો કે આજે પચાણભાઈનું, કાલે રામભાઈનું, દાદુનું, બધાનું. કેમ કે જે આ ગાયો પ્રત્યેની વાતો છે તમારી પાસે હશે એવી બીજા કોઈને ખબર ના હોય, કારણ કે તમે 24 કલાક બરાબર અહીંયા ભેગા અને હાજર રહેતા હોવ છો. એટલા માટે કઈ ગાય? હા એ ગાય જોઉં તો આજે વિયાઈ ગયેલી છે, તો આપણે થોડુંક હોય
આર્યો બચ્ચું કઈ આંખલાનું છે? પ્યુરિયો છે ને હોય કેવી તોફાન કરે એના બચ્ચાના રક્ષણ માટે હો ઈ. તો અહીંયા જે મવડી નીણ કરેલી હતી ને એની અંદર ગાયો બધી આવી ગઈ છે ને આપણે મહેરસિંહ જય માતાજી શું કે મજા મહાવીરસિંહ પણ અત્યારે આપણે ભેગા થઈ ગયા અહીંયા અહીંયાથી ગાયો આવતી હતી ને ત્યારે અમે અહીંયા જોઈને મેં કીધું હવે પછી અહીંયા ચરો ખાવા જાય ને ત્યારે આપણે બધાને બરાબર બતાવીએ પણ અહીંયાથી આપણે એટલી બધી દેખાતી નહીં ને એટલા માટે આપણે ટ્રેક્ટર ઉપર ચડી જાય ને એના ઉપરથી હું તમને બતાવું આ નજારો જુઓ. હવે અહીંયાથી એમને ચાલુ થાય રહી ઠેઠ સામે બાઉન્ડ્રી રહી ને ત્યાં સુધી એમને ગાયો બધી. હવે ગાયો આરામથી નીણ ખાશે અને ગુવાતીને બીજા મહેમાનોને અહીંયા માતાજીનો થડો છે ત્યાં બેસું. તો મિત્રો આપણે ગાયો બરાબર જોઈને પછી સામે થોડી વાર બેઠા પાણી પી અને હવે વાસુડા ભેગા કરવાનું કાર્ય કરી રહ્યા છે આપણા પચાણભાઈ. ગાયોની વચ્ચે રાઉન્ડ મારીએ છીએ. આમ બીકે લાગે ગયો અહીંયા ગાયો થોડી તોફાની ને એટલે અહીંયા જો એક વાસુડી ધાવો હોય અહીંયા ધાવો હોય અહીંયા બધા હટા મારે અહીંયા જો એક રૂપવાળી વાસળી. આ કઈ આંખલાનું છે? મોટો બાદ જોડે ને એને બરાબર. આપણે માતાજીની ગાયામાં બધે આંટો મારી લીધો અને હવે આવી ગયા અહીંયા માતાજીનો જે થડો છે ત્યાં. મહેરસિંહ ગાય કેવી સારી હતી નહીં? પેલા એને બધા વિડીયો શૂટ કરી લીધા ને હવે જોઈએ છે. અને બાકી જુઓ કોટિયાનો ઢગલો બધાને બાંધવાના છે જે ગાયો હરી હરી ગાય એમ કેટલા કોટિયા છે આ એમને એમને જ લઈએ શું એમ બધાને બોલો દાદા બોલો બોલો બસ હવે 4 વાગે બાંધવા જવા છે આપણે કોટિયા. ઓમ સિંગલ પારાવાળા નહીં લે આ તૈયાર હે આ તો મારી ખ્યાલથી અહીંયા જે આ છોકરાઓ બધા બનાવતા ને રવિજનગર વાળાને એમાંથી આ શીખ્યા છે લગભગ નહીં? તમે જ બનાવતા સૌ પ્રથમ તો આપણે ના ના મતલબ અહીંયા આપણે મહેરસિંહ બનાવે છે હા હાથે બનાવે છે મહેરસિંહ અને આ બધા તૈયાર લઈએ. આ સિંગ નું હે ના ઓન બાંધ્યા કેટલા આમાંથી? ગરખણા માંથી નાખ્યા. અધોધ બંધાઈ ગયા છે? અધોધ બંધાઈ ગયા હે હજી બાંધી શીરા લઈ આવી છે માંથી એમ દેવભાઈ આ ભાઈ પાસે ઉતા છે ભાઈ બંધ આપણા. જય માતાજી. જય માતાજી. આમ આજ તો ઉસો કરો થોડો. હા જય માતાજી. હવે મજા આવી થોડી. આ ભાઈ ભુવાજી છે શું ખોડાભાઈ મજામાં ભાઈ? જય માતાજી જય માતાજી. હવે આખા જો ખોર ઉપર લઈએ ખોર ખાય બાજુ ગાયો ત્યાં નીણ ખાય. હવે તો બહાર નહીં જાય ને હવે અંદર ને અંદર ને કાલ સવારે બગીચામાં પૂર દેવાની પહેલા ક્યાંય રહી નહીં પૂરું ચલો બરાબર. પૂરા થઈ ગયા ચરો તો કેટલા 1.5 મહિનો થઈ ગયો કે નહીં? થઈ ગયો મહિના માથે છે શું કહો? ના ના સરસ સરસ. મિત્રો આપણે રવેજ માતાજીની ગાયોમાં બધા મિત્રોને મળીને ખૂબ આનંદ થયો હતો અને ખૂબ મજા કરીને તમને ખૂબ મજા આવી હશે. તો સરસ મજાની લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો એટલે આવા અદ્ભુત નજારા તમારા મિત્રો પણ જોઈ શકે. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો. સરસ મજાની
કોમેન્ટ કરી નાખજો, એ આપણે વાત થઈ, અને શેર કરી નાખજો, બરાબર ને. હવે મળી કાલે નવા બ્લોગ સાથે.